हेलो आ सेक्शन में આપણે જોઈશું કે એક્ઝામ કઈ રીતે આપણે નવી એડ કરી શકીએ। તો તેના માટે અહીં આપણે એક્ઝામ નેમમાં લખશું, જે એક્ઝામનું નામ આપણે રાખવું હોય તે પ્રમાણે। અહીં એક્ઝામને રિલેટેડ ડિસ્ક્રિપ્શન આવશે, એટલે કે આ એક્ઝામમાં શું છે, કઈ ટાઈપના ક્વેશ્ચન્સ આવશે અને એક્ઝામ કયા સબ્જેક્ટ પર અથવા તો સર્વિસ પર છે તેના પાસિંગ પર્સન્ટેજ અહીં લખીશું, કેટલી વખત આપણે એને એટેમ્પ કરી શકીએ, આ અત્યારે ઓપ્શનલ છે। અહીં સબ્જેક્ટ મેઇન છે, જેની અંદર આપણે સિલેક્ટ કરવાનું રહે છે કે કયા ટાઈપની આપણે એમાં સર્વિસીસ લઈશું, એટલે કે કઈ ટાઈપની કેટેગરી, મીન્સ કે શેના રિલેટેડ આપણે આમાં આ એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ આવશે। તો અહીં આપણે બેંક સિલેક્ટ કરીશું, એટલે કે આ એક્ઝામમાં બેંકને રિલેટેડ જે પણ ક્વેશ્ચન્સ છે તે અહીં આવશે, જે આપણે ક્વેશ્ચન્સની અંદર આપણે મૂકેલા હોય છે। જેમ આપણે અહીં લખેલું છે કે આ જે ક્વેશ્ચન છે તે બેંક સબ્જેક્ટનો છે, તો અહીં આપણે બેંક સિલેક્ટ કરીશું। તો જ્યારે બી ટેસ્ટ આપણે ક્રિએટ કરીએ ત્યારે તે આ ક્વેશ્ચન છે તે બેંક, જે એક્ઝામમાં બેંક સબ્જેક્ટ હશે તેમાં આ ક્વેશ્ચન આવશે। ઓકે, અને બાકીનું આ બધું એઝ ઇટ ઇઝ આપણે લીવ કરી દઈશું। નેગેટિવ માર્કિંગ જો આપણે રાખવું હોય તો અહીં યસ અથવા તો નો, ડિક્લેર રિઝલ્ટ યસ ઓર નો, રિફ્રેશ રિઝલ્ટ યસ ઓર નો, ધેન નો, ધેન આપણે સેવ ઉપર કરીશું, જેનાથી આપણે એક્ઝામ ક્રિએટ થઈ જશે, જેમ અહીં આપણે થયેલી છે। અહીંથી આપણે ચેક કરી શકીશું કે આ એક્ઝામને આપણે અનેબલ રાખ્યું છે કે ડિસેબલ। જો અહીંથી આપણે ડિસેબલ કરી દઈશું તો આ એક્ઝામ છે તે ફ્રન્ટ એન્ડ સાઇટ યુઝર્સને વિઝિબલ નહીં થાય। અને અહીં આપણે જો ત્યાં આ એક્ઝામને આપણે એડિટ કરવી હોય તો આપણે એડિટ કરી શકીશું। હવે આપણે ફ્રન્ટ એન્ડ જોઈશું કે આ એક્ઝામ કઈ રીતે દેખાય છે। તો તેના માટે આપણે એક્ઝામ સેક્શન્સમાં જઈશું, ત્યાં આપણને લોગિન કહે છે, તો અહીં આપણે લોગિન કરીશું। પહેલાં અહીં આપણે લોગિન થઈ ગયા। હવે આપણે એક્ઝામમાં જઈશું, તો અહીં આપણને કેટેગરીઝ, એટલે કે આ જે છે તે આપણને એક્ઝામ, એટલે કે અહીં જે આપણે સબ્જેક્ટ નાખેલા છે ટોટલ, એ બધા સબ્જેક્ટ આપણને ત્યાં દેખાશે। ઓકે, તેમાં આપણે બેંક પર જઈશું, તો એમાં આપણને બેંક સબ્જેક્ટને રિલેટેડ જે કંઈ છે તે દેખાશે, અને અહીં જેટલી બી તેની એક્ઝામ છે તે બધી અહીં ડિસ્પ્લે થશે। જેમ અત્યારે આપણા પહેલી એક્ઝામ ક્રિએટ કરેલ છે તો એ અહીં ડિસ્પ્લે થઈ છે। ટેક્સ્ટ એક્ઝામ પર જઈશું, એટલે આપણને અહીં ઇન્સ્ટ્રક્શન આવશે કે આ એક્ઝામ કેટલા મિનિટની છે, કેટલા ક્વેશ્ચન છે, હરેક ક્વેશ્ચનનું કેટલો માર્કિંગ છે અને તેનું નેગેટિવ માર્ક્સ કેટલા છે। અહીં આપણે સ્ટાર્ટ પર ક્લિક કરીએ એટલે એક્ઝામ સ્ટાર્ટ થશે। અત્યારે આપણે કરન્ટલી 6 સબ્જેક્ટ જ એડ કરેલા છે, 6 ક્વેશ્ચન્સ જ એડ કરેલા છે, સો અહીં 6 ડિસ્પ્લે થાય છે। ઓકે, આ રીતે આપણે એક્ઝામ ક્રિએટ કરી શકીશું।